ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા થતું પાણી વિતરણમાં આવતીકાલે મુકાયો કાપ। શેત્રુંજી ડેમની સાઇડ પર પંપના મેન્ટેનન્સ બાબતે કામગીરી કરવાની હોવાથી આવતીકાલે એક દિવસ માટે અડધા ભાવનગરને પીવાનું પાણી મળી શકશે નહીં। ભાવનગર શહેરમાં એક તરફ પૂરતું પાણીનું વિતરણ થતું નથી, મોટાભાગના વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે। તેવામાં ઉનાળાના કપરા દિવસોમાં એક દિવસનો કાપ મૂકવામાં આવ્યો છે। આવતીકાલે સવારના 9થી સાંજ સુધી પાણી વિતરણ થશે નહીં, માટે આવતીકાલે 50,000થી વધુ રહેણાંક મકાનમાં પાણીનો કાપ લોકોને સહન કરવાનો વારો આવશે। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા।